નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી, જેની અંદર આજે આપણે પ્રકરણ નંબર 5 જેનું શીર્ષક છે સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે. આ શીર્ષક પરથી જ આપણને અંદાજ આવી જાય કે આ પાઠની અંદર કોના વિશે વાત કરવામાં આવેલી છે. તો ચાલો આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ. સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે, એટલે કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમનું આ નામ હતું, જેઓ રાષ્ટ્રપતિ હતા, પૂર્વ રાષ્ટ્રપતિ, એટલે કે પહેલાંના સમયમાં તેઓ રાષ્ટ્રપતિ હતા. હાલમાં અત્યારે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. તો એના પહેલાં કોણ હતા? પ્રણવ મુખર્જી. એનાથી પહેલાં પ્રતિભા પાટીલ. એમનાથી પહેલાં કોણ હતા? તો કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેઓ રાષ્ટ્રપતિ હતા. તો એમના વિશે એમનું પૂરું આખું નામ શું છે? તો ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબદીન અબ્દુલ કલામ, એ એમનું પૂરું નામ છે. તેઓ આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. ત્યારે તેઓ એક સારા લેખક પણ છે, એટલે એમણે આ પાઠની રચના કરેલી છે. તેઓ ડૉક્ટર અબ્દુલ કલામ જે સમયે રાષ્ટ્રપતિના પદ પર હતા, તે સમયે એમણે વિદ્યાર્થીઓ સાથે જે મુલાકાત કરેલી છે, એ મુલાકાતને અનુસંધાનમાં આ પાઠની અંદર તેમણે સાક્ષાત્કાર એટલે કે મુલાકાત, અને પ્રશ્નોત્તર શૈલી એટલે કે સંવાદ શૈલી, જેવી રીતે આપણે બીજાને પ્રશ્ન પૂછીએ છીએ અને સામેવાળો આપણને જવાબ આપે છે, એને જવાબના પ્રત્યુત્તરમાં આપણે શું કહેવા માગીએ છીએ, તો એના વિશે આમને સામને જે પ્રશ્નોત્તરી થાય છે, એવી સંવાદ થાય છે, એકબીજા વચ્ચે વાર્તાલાપ જે થાય છે, એને શું કહેવાય છે? પ્રશ્નોત્તર શૈલી એટલે કે સંવાદ શૈલી. એ સંવાદ શૈલીમાં જે મુલાકાત દરમિયાન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે ઘટના ઘટી હતી, મુલાકાત દ્વારા જે જવાબો એમણે વિદ્યાર્થીઓ અબ્દુલ કલામને જે પ્રશ્ન પૂછ્યા હતા, અને એના પ્રશ્નના જવાબમાં અબ્દુલ કલામે જે વિદ્યાર્થીઓને જે જવાબ આપ્યો હતો, એને એ સ્ટોરી, એ ઘટનાને આ પાઠની અંદર લેવામાં આવેલી છે. तो प्रश्नोत्तरी शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर जैनुलाबदीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यानी कि જે પ્રશ્નોત્તર શૈલીમાં જે જવાબ એમના વચ્ચે બાળકો અને ડૉક્ટર કલામ એમના વચ્ચે જે વાર્તાલાપ થયો હતો, મુલાકાત દરમિયાન જે વાર્તાલાપ થયો હતો, મુલાકાત એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ ને તો કે ઇન્ટરવ્યૂ દરમિયાન, એટલે એને સાક્ષાત્કાર કહેવાય. તો એ મુલાકાત દરમિયાન એમણે જે બાળકો જે ડૉક્ટર કલામને પ્રશ્નો કર્યા હતા, અને એ પ્રશ્નોના જવાબમાં ડૉક્ટર કલામે જે જવાબ આપ્યા હતા, એ આ પાઠની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. राष्ट्रपति पद पर आसीन थे मतलब इसका मतलब क्या होता है? तो कि डॉक्टर कलाम जब राष्ट्रपति थे, भारत के राष्ट्रपति थे, तब ये बातचीत संपन्न हुई थी. यानी कि तब उन्होंने ये बातचीत की थी, और उसको यहाँ पर हमारे 8वीं कक्षा में अभ्यासक्रम में रखा गया है. वे बच्चों की जिज्ञासाओं को तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. यानी कि जब डॉक्टर एपीजे अब्दुल कलाम भारत के राष्ट्रपति थे, और तब जो बच्चे अभ्यास के जिज्ञासु यानी कि इच्छुक, जानने की जिसमें इच्छा हो, वो जिसमें जानने की इच्छा हो उसे जिज्ञासु कहते हैं. तो बच्चों को कुछ जानने की जिज्ञासा थी, और इस जिज्ञासा में बच्चों ने डॉक्टर एपीजे अब्दुल कलाम को जो सवाल किए थे, प्रश्न किए थे, उस प्रश्न के उत्तर में उन्होंने जो जवाब दिए थे, उत्तर दिए थे, उसको यहाँ पर रखा गया था. यानी कि
डॉक्टर एपीजे कलाम बच्चों का जानने की जिज्ञासा के जो सवाल थे उसका उत्तर देने के लिए सदैव तत्पर रहते हैं, यानी कि तैयार थे, हर हमेश के लिए तैयार रहते थे। तब ये संवाद शैली में, यह प्रश्नोत्तर शैली में साक्षात्कार संपन्न हुआ था। अब हम इस इकाई को कौन कौन से बालक यानी कि प्रश्नकर्ता जो हैं वो बालक प्रश्न करते हैं डॉक्टर एपीजे अब्दुल कलाम से, और अब्दुल कलाम ने जो जवाब दिया था उसकी हम चर्चा करते हैं। प्रश्नकर्ता आर अरविंद, कक्षा 3, सेंट मेड्स स्कूल चेन्नई, यानी कि ये जो चेन्नई स्कूल का जो बच्चा है, कौन सी कक्षा का बच्चा है? तीसरी कक्षा का, यानी कि तीजा धोरणનું બાળક, तीजा ધોરણનો વિદ્યાર્થી સેન્ટ મેડ્સ સ્કૂલ ચેન્નઈનું બાળક तीजा ધોરણની અંદર અભ્યાસ કરે છે। તેમણે એવો પ્રશ્ન કર્યો ડૉક્ટર અબ્દુલ કલામને, क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हो? यानी कि डॉक्टर एपीजे अब्दुल कलाम ने ये बाળક प्रश्न करे છે કે શું તમે તમારા બચપનની કોઈ યાદગાર ઘટના અમને જણાવી શકો છો, અમને સુનાવી શકો છો? એવું એ બાળક પ્રશ્ન કરે છે વિદ્યાર્થી। डॉक्टर कलाम कक्षा 5वीं के, यहाँ पर एक शब्द आया है यादगार, यानी कि अविस्मरणीय, जिसे भुलाया न जा सके वैसी घटना। डॉक्टर एपीजे अब्दुल कलाम के जीवन में घटी हुई ऐसी घटना को वो बालक जानना चाहता है, इसीलिए उन्होंने ऐसा सवाल किया। तो डॉक्टर कलाम उसकी जवाब देता है, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मस्तिष्क में हमेशा के लिए बैठ गई और इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। डॉक्टर एपीजे अब्दुल कलाम उस बच्चे के सवाल का जवाब देते हुए कहते हैं कि 5वीं कक्षा में, जो डॉक्टर एपीजे अब्दुल कलाम 5वीं कक्षा में पढ़ाई करते थे, तब उनके शिक्षक कौन थे? कि श्री शिव सुब्रमण्यम अय्यर उनके शिक्षक थे। और इस शिक्षक ने उन्होंने एक दिन कक्षा में पढ़ाते समय बताया था कि पक्षी कैसे उड़ता है, किस तरह उड़ता है, कैसे उड़ सकता है। तो उसका उदाहरण उन्होंने कैसे दिया? तो कि उन्होंने रामेश्वर के समुद्र तट पर ले गए। ये जो रामेश्वर जगह है ये तमिलनाडु में आई है, और इस तमिलनाडु में रामेश्वर समुद्र तट यानी कि दरिया किनारानी पासे एमणे दरिया किनारा पर लई गया, અને ત્યાં લઈ ગઈને जीवंत यानी कि जीता जागता हमारे सामने जैसा कोई व्यक्ति खड़ा हो और कुछ कार्य कर रहा हो, हम देख सकते हैं, उसी तरह का उदाहरण उन्होंने उस शिव सुब्रमण्य ने बताया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई, इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। यानी कि उस टीचर ने, उस शिक्षक ने प्रैक्टिकल के माध्यम से वहाँ ले जाकर किस तरह पक्षी उड़ता है उसका प्रैक्टिकल उदाहरण दिया, और उस प्रैक्टिकल प्रयोग के जरिए उन्होंने पक्षी किस तरह उड़ता है उसको उस विद्यार्थियों के सामने उन्होंने बताया। इसीलिए डॉक्टर कलाम के मस्तिष्क में यानी कि मगज दिमाग, उसके दिमाग में वो घटना याद रह गई, हमेशा के लिए उनको याद रह गई। और इस घटना से यादगार घटना से उनके मन में कि विज्ञान पढ़ने की प्रेरणा उनको मिली। नेक्स्ट प्रश्नकर्ता सरयू मकर कक्षा 5 वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर, यानी कि इस नागपुर शाला का विद्यार्थी है
जिसका नाम है सरयू मकर। और कौन सी कक्षा में पढ़ता है तो कि कक्षा 5મા ધોરણમાં એ વિદ્યાર્થી ભણે છે। અને એણે એવો પ્રશ્ન કર્યો, बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, यानी कि બાળપણમાં આપણે કઈ ભાષાને પ્રધાનતા આપવી જોઈએ, એવો પ્રશ્ન આ બાળક આ વિદ્યાર્થી ડૉક્ટર કલામને કરે છે। અને ડૉક્ટર કલામ એના જવાબમાં શું આપે છે, શું જવાબ આપે છે આ પ્રશ્નનો? डॉक्टर कलाम, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। कॉलेज और उसके आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई है। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी संपर्क भाषा की नितांत आवश्यकता है। यानी कि डॉक्टर अब्दुल कलाम ने उस विद्यार्थी के प्रश्न के उत्तर में क्या कहा कि मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। यानी कि डॉक्टर APJ अब्दुल कलाम उनकी माध्यमिक शिक्षा यानी कि 9-10 ये जो माध्यमिक कहा जाता है, तो इस माध्यमिक स्तर की शिक्षा उन्होंने 9वां धोरण या 10वां धोरण की शिक्षा वो माध्यमिक शिक्षा कहलाती है। और उस यहाँ तक की शिक्षा डॉक्टर APJ कलाम ने मातृभाषा में पूरी की। और कॉलेज में भी उन्होंने कहा कि कॉलेज में भी आप अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। उनकी कॉलेज की शिक्षा किस माध्यम में हुई तो कि अंग्रेजी माध्यम से, अंग्रेजी मीडियम की स्कूलों में, जहाँ पर अंग्रेजी मीडियम में पढ़ाया जाता है उस मीडियम की स्कूलों में उनकी कॉलेज की शिक्षा पूरी हुई। और उनका मानना है, डॉक्टर APJ कलाम का क्या मानना है तो कि कॉलेज के शिक्षा भी मातृभाषा में चुनाव कर सकते हैं आप, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। यानी कि आप कॉलेज लेवल की शिक्षा अपनी मातृभाषा में पढ़ाई कर सकते हो। क्यों तो कि इसका रीज़न ये है कि आप अगर आपकी मातृभाषा गुजराती है तो आप गुजराती मातृभाषा में ही अपना मगज में जो विचार आते हैं उस विचार भी अपनी मातृभाषा में आते हैं। આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે ગુજરાતી ભાષામાં આપણે કોઈની પણ સાથે વાતચીત કરીએ છીએ। આપણું ભણવાનું માધ્યમ કયું છે તો કે ગુજરાતી માધ્યમ છે। આપણે ગુજરાતી માધ્યમમાં આપણા મગજની અંદર જે વિચારો આવે છે એ આપણા કેવા વિચારો આવે છે તો કે ગુજરાતી ભાષામાં આપણે વિચારી શકીએ છીએ। અને કદાચ એ વિચારોને આપણે બીજાની સામે પેશ કરવાના હોય કે આપણે કેવું હોય બીજાને એ વિચારો આપણને કઈ રીતના વિચારો આવ્યા, કેવા વિચારો આવ્યા એને આપણે બીજાની સામે રજૂ કરવાના હોય તો એ આસાનીથી આપણે એને બીજાની સામે સક્ષમ યાની કે આપણે બીજાની સામે આસાનીથી એને રજૂ કરીએ છીએ, સમર્થ છીએ, એને આસાનીથી આપણે બીજાની સામે રજૂ કરી શકીએ છીએ। તો આપણને ક્યારે પણ એવું નહીં થતું કે આપણી માતૃભાષા ગુજરાતી છે, બરાબર? તો આપણને ક્યારે પણ એવું નહીં થતું કે આપણને ઇંગ્લિશમાં વિચારો આવે, બરાબર છે? એવું આપણને બન્યું છે? કોઈને બન્યું હોય તો આપ મને જણાવી શકો છો। પણ કદાચ ક્યારે પણ આપણને એવું નથી થતું કે ઇંગ્લિશમાં આપણને વિચારો આવે। આપણને જે વિચારો આવે છે એ કઈ ભાષામાં આવે છે તો કે આપણી જે માતૃભાષા હોય, ધારો કે આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણને ગુજરાતીમાં જ વિચારો આવે છે। ઉદાહરણ તરીકે આપણી માતૃભાષા હિન્દી છે, આપણા ઘરના સભ્યો બધા હિન્દી બોલે છે અને આપણે પણ હિન્દી ભાષી છીએ, બરાબર છે? હિન્દી ભાષી પ્રદેશના છીએ તો આપણને જે આપણી એ માતૃભાષા કઈ કહેવાશે તો કે એ આપણી માતૃભાષા હિન્દી કહેવાશે। અને આપણા મગજની અંદર જે વિચારો આવશે એ કઈ ભાષામાં આવશે તો કે આપણી મગજમાં વિચારો આવશે આપણને હિન્દી ભાષામાં જ આપણને વિચારો આવશે। તો આ છે આપણી માતૃભાષા। તો આપણે વિદ્યાર્થી મિત્રો માતૃભાષા કોને કહેવાય એના વિશે પણ આપણે સમજી લેવું જોઈએ। તો આપણા વિસ્તારની અંદર જે ભાષામાં આપણે વાતચીત કરીએ છીએ, આપણા ઘરના સભ્યો જે ભાષામાં વાતચીત કરે છે એ કઈ ભાષા કહેવાય? આપણી માતૃભાષા કહેવાય છે, બરાબર છે? જેને માતૃભાષા એટલે કે કેવી ભાષા કહેવાશે? આપણી
ગળથૂથીમાંથી આપણે જે મા પાસેથી પણ આપણે શીખીએ છીએ, બરાબર છે. આપણી મમ્મી જે ભાષામાં આપણને શીખવાડે છે એવી જ ભાષા માતૃભાષા કહેવાય, બરાબર છે. અહીંયા બતાવ્યું છે કે મા પરિવારની ભાષા એટલે मातृभाषा. उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है, पर इसमें कोई दो राय नहीं है. यहाँ पर कहा गया है कि पर इसमें कोई दो राय नहीं है, यानी कि दो राय, इसका मतलब क्या होता है? राय, यानी कि दो मतलब नहीं. ठीक है, दो राय नहीं यानी कि दो मत नहीं इसमें, कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. यहाँ पर नितांत यानी कि अत्यंत, नितांत का मतलब क्या होता है? अत्यंत. और संपर्क यानी कि दो व्यक्ति होते हैं, दो व्यक्तियों का संपर्क करने के लिए हमें कौन सी भाषा? तो कि संपर्क भाषा. दोनों व्यक्ति एक भाषा को समझ सकते हैं, ऐसी भाषा को क्या कहते हैं? तो कि संपर्क भाषा. अगर एक व्यक्ति हिंदी भाषा समझता है और गुजराती भाषा नहीं समझता, लेकिन गुजराती भाषा बोलने वाला जो व्यक्ति है वो हिंदी भाषा भी समझ सकता है और गुजराती भाषा भी समझ सकता है, तो उसको हिंदी में बात करनी पड़ेगी. और हिंदी भाषा में जब ये बात करता है तो दोनों व्यक्ति उस बातचीत कर सकते हैं. ठीक है, उसका संपर्क हो सकता है. तो उसे क्या कहते हैं उस भाषा को? तो कि संपर्क भाषा को, उस भाषा को संपर्क भाषा कहते हैं. लेकिन वैश्विक स्तर पर यानी कि विश्व संबंधी स्तर पर जब हम एक दूसरे का संपर्क करना चाहते हैं तो हमें कौन सी भाषा? अंग्रेजी भाषा, अंग्रेजी जैसी संपर्क भाषा की नितांत यानी कि अत्यंत आवश्यकता है, अत्यंत जरूरी है એવું અહીંયા કહેવાયું. नेक्स्ट प्रश्न करता है अर्श पटेल, कक्षा 5, चंदूलाल विद्या मंदिर, मुंबई. ये मुंबई की विद्यालय है, चंदूलाल विद्या मंदिर. इस विद्यालय का बालक है, विद्यार्थी हैं. उन्होंने प्रश्न किया, इसका नाम क्या है? अर्श पटेल, और 5वीं कक्षा में पढ़ता है. उन्होंने प्रश्न किया, यदि हम आपकी तरह बनना चाहें तो हमें क्या करना चाहिए? उन्होंने डॉक्टर APJ अब्दुल कलाम से प्रश्न किया कि यदि हम आपकी तरह बनना चाहें तो हमें क्या करना चाहिए? तो उसके जवाब में अब्दुल कलाम क्या जवाब देते हैं? क्योंकि जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा. हमेशा कुछ बड़ा सोचो. जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो. कहने का अर्थ है कि जो जी तोड़ मेहनत करो. ज्यों-ज्यों आप आगे की ओर बढ़ोगे, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा. आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे. पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो. डॉक्टर कलाम ने उस बालक के प्रश्न का जवाब दिया है. यहाँ पर उन्होंने कहा कि जब आप युवा अवस्था यानी कि स्थिति, જ્યારે તમે યુવાનીની અંદર યુવાનીમાં પ્રવેશ કરો છો, કદમ यानी कि પગલું, કદમ એનો મતલબ શું થાય છે? પગલું ભરો છો. યુવાનીની અવસ્થાની અંદર તમે પગલું ભરો છો ત્યારે તમારે લક્ષ્ય એટલે કે ધ્યેય, તમારે એક ધ્યેય નિશ્ચિત કરી લેવાનું છે, નિર્ધારિત કરી લેના હોગા. यानी कि નિર્ધારિત કરી લેવાનું છે કે તમે શું બનવા માગો છો, બરાબર છે? શું બનવા માગો છો, આખિર તમે શું બનવા માગો છો એ નિર્ધારિત આપણે કરી લેવાનું છે. અને એ નિર્ધારિત કર્યા પછી આપણે એ દિશાની અંદર, ધારો કે તમે ડૉક્ટર બનવા માગો છો તો તમારે ધોરણ 10 પછી તમારે સાયન્સમાં અભ્યાસ કરવો પડે. સાયન્સમાં અભ્યાસ કરો છો તમે, અને એ સાયન્સમાં તમારે એ દિશામાં યાनी कि ડૉક્ટર બનવા માટે કયા વિષય પર વધારે ભારણ આપવું પડે, તો એના પર વધારે આપણે ભારણ આપવાનું છે અને એમાં વધારે તન તોड़ मेहनत करो, यानी कि जी तोड़ मेहनत करो. यहाँ पर एक मुहावरा दिया गया है और इसका मतलब क्या होता है? जी तोड़ मेहनत करो, यानी कि जी तोड़ मेहनत करना, यानी कि बहुत मेहनत करना, तन तोड़ मेहनत करना, बहुत मेहनत करना, इसका मतलब ये होता है. और दूसरा
मुहावरा है। कठिनाइयों का सामना करना यानी कि જે આપણામાં મુશ્કેલીઓ આવે છે, આપણા જીવનની અંદર મુશ્કેલીઓ આવે છે, અભ્યાસની અંદર જે મુશ્કેલીઓ આવે છે, જે આપણે લક્ષ્ય ધ્યેય નક્કી કર્યું છે કે મારે ડૉક્ટર બનવું છે, તો એ ડૉક્ટર બનવામાં અભ્યાસમાં જે આપણને મુશ્કેલીઓ આવે છે એનો આપણે શું કરવાનો છે? સામનો કરવાનો છે અને એને આપણે પરાજિત કરવાનો છે, એની સામે આપણે સંઘર્ષ કરવાનું કહે છે। आपको अपने अंदर दृढ़ यानी कि दृढ़ साहस पैदा करना होगा यानी कि दृढ़ संकल्प કરીને આપણે એનો સામનો કરવાનો છે। સમસ્યાઓ को पराजित करने में महारत हासिल करनी होगी यानी कि એ સમસ્યાઓનો સામનો કરવાનો, એને પરાજિત કરવા માટે આપણે મહારત હાસિલ કરવાની છે। શું કરવાનું છે? એમાં આપણે નિપુણ બનવાનું કહે છે। तभी जीवन में सफल हो पाओगे, तभी आप जीवन में सफलता प्राप्त कर सकते हो। और पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो यानी कि हमेशा માટે નિરંતર એની સામે આપણે શું કરવાનું છે? જ્ઞાન પ્રાપ્ત દરેક વિષયનું દરેક ક્ષેત્રનું આપણે શું કરવાનું છે? જ્ઞાન અર્જિત કરવાનું છે। ઘણા બધા પુસ્તકો આપણે વાંચીને એનું જ્ઞાન આપણે એકત્ર કરવાનું છે। ઘણા બધા વ્યક્તિઓ પાસેથી શું જાણવા જેવું છે, શું શીખવા જેવું છે, એને આપણે એ व्यक्ति પાસેથી આપણે જ્ઞાન મેળવવાનું છે। तो विद्यार्थी मित्रों, आज આપણે सवाल बाल मन के जवाब डॉक्टर कलाम के इस इकाई का यहाँ तक अभ्यास करते हैं। नेक्स्ट जो बाकी है उसका हम नेक्स्ट वीडियो में चर्चा करेंगे। अस्तु।